તો આ પશુધનને જે અસર થશે તો આ જે દૂધ સ્વાભાવિક છે કે ત્યાં 2000 જેટલા પશુ છે, બધા જ પ્રકારના કહીએ, અને મોટાભાગના દૂધ અને ઊન આપતા પશુઓ છે, તો એમની રોજીવિકાનો શું પછી ત્યાંથી એ લોકો હિજરત કરવી પડશે? આ લડત એમને ચાલુ કરી છે અને આ લડતમાં જો એમને કોઈ યોગ્ય ન્યાય નહીં મળે તો હિજરત કરવાનો પણ પ્રશ્ન ઉભો થાય જ છે, સાહેબ. અચ્છા, ઓકે, બરાબર છે. તો હવે આ આખી જે સમસ્યા ઊભી થાય છે એ સમસ્યામાં નિવારણ શું લાગે છે તમને? નિવારણ શું લાવવું જોઈએ? નિવારણ તો સરકારશ્રીએ વિચારવું જોઈએ. એક બાજુ સરકારશ્રી ગાયને માતાનો દરજ્જો આપે છે અને એ જ પશુધનને ચરવા માટેની જે જમીનો છે એ આવી પ્રાઇવેટ કંપનીઓને અર્પણ કરી દે છે. ત્યારે સરકારે ખરેખર આ બાબતે વિચારી અને આવી જે સબસ્ટેશનની ગામની નજીકમાં ચરવાડની જમીનો હોય તે આવી કોઈ પ્રાઇવેટ કંપનીઓને ના આપવી જોઈએ. બરાબર છે, પ્રાઇવેટ કંપની ના હોવી જોઈએ, કારણ કે ગામની આજીવિકા જ પશુપાલન છે. ત્યાં ખેતી તો મોટા ભાગે થતી નથી, મોટા ભાગે થાય છે કે તો આ નકશો છે રાપરથી કઈ રીતે જઈ શકાય છે રામવાવ, તો આ નકશો પણ છે, લગભગ 28 મિનિટ ત્યાં પહોંચતા થાય છે અને લગભગ 20.9 એટલે કે 21 કિલોમીટરનું અંતર પણ છે. તો આ ગૂગલ નકશાના આધારે આપણે એવું કહી શકીએ. તો હવે હા, તો આ જે જમીન જે છે એ જમીન કાયદેસર આપવામાં આવી છે કે ગેરકાયદેસર આપવામાં આવી છે? જોવા જાવ તો કાયદેસર હુકમ કરવામાં જ આવે છે, પણ ગામને કોઈ જાણ કર્યા વિના આજે ગામમાં તમે કોઈ પણ ગામ હોય એનો સીમાડાની ગણતરી કરો તો 2000 થી 1500 એકરનો સીમાડો આવે. એમાં ગોચર આવી જાય, સરકારી આવી જાય, પ્રાઇવેટ માલિકીની જમીન આવી જાય, બધી જમીનો આવી જતી હોય. ત્યારે ગાયોને પશુધનને ચરવા માટેની જે આવી 200-300 એકર જમીન હોય અને એમાંથી અડધા ભાગની જમીનો જો સરકારશ્રી આવી પ્રાઇવેટ કંપનીઓને આપી દેતી હોય ત્યારે સરકારે ખરેખર ગામના અભિપ્રાય લેવા જરૂરી છે. બરાબર છે. તો કારણ કે સમસ્યા એ છે કે મુખ્ય પ્રશ્ન હોય તો જે ગામના પશુધન છે એ પશુધનને ચરવા માટેની 200-300 એકર જમીનમાંથી 150 એકર જમીન જો પ્રાઇવેટ કંપનીને અપાઈ જાય તો પશુધન માટે જમીન જ ક્યાં રહેવાની છે? તો આ ગામનો ગ્રામ પંચાયતનો ઠરાવ થયો તો ખરો કે આ જમીન અમે આપવામાં કોઈ વાંધો નહીં આવે? ઠરાવમાં વહીવટદાર તરીકે ઠરાવ બતાવી અને મંજૂરી આપી દીધી છે. વહીવટદાર એટલે સરકારી વહીવટદાર હતા, તલાટી હતા? હા, તલાટીઓને એ રીતે આખે આમાં અમે જે આનો મંજૂર થયાનો હુકમ કઢાવવા માંગ્યો છે એ હુકમના મુજબ ખાલી વહીવટદાર દ્વારા જ આ અભિપ્રાય ભરીને આપી દીધેલ છે જમીન. તો એની સામે સરપંચે વાંધો ન ઉઠાયો? ભૂતપૂર્વ સરપંચ કે ચાલુ સરપંચ અથવા તો વહીવટદાર સાથે જોડાયેલા હોય એવા કોઈ વાંધો ન ઉઠાયો અમને? ના, એવી આ સમય અત્યારે હાલ સુધી કોઈ સરપંચો કે વાંધો નથી ઉપાડ્યો. ગામજનો વાંધો ઉપાડેલ છે અને ગામજનો સરપંચને મળવાના છે કે ભાઈ આ રીતે આ જમીન આપવામાં આવી છે તો અમારા પશુધન લઈને અમે ક્યાં જશું? યસ. તો આપણે ત્યાંના સ્થાનિક જે છે એને પણ સાંભળીએ, પણ સાંભળીએ. સરપંચ રામવાવ ગ્રામ પંચાયત. શું નામ છે આપનું? અરવિંદસિંહ નામ છે એમનું. અરવિંદસિંહ છે કે જેટકો કંપનીને જે જમીન ફાળવા પંચાયતે આવી છે, સમજી લો કે 2 વર્ષ પહેલા જે અમારે સરપંચ હતા પછી વહીવટદાર તરીકે હતા, પણ જે તે અધિકારી હોય, વહીવટદાર તલાટી હોય કે કોઈના કહેવાથી કરી હોય તલાટી સાહેબે, તો 122.50 એકર જમીન એ અમારે જે ગાયોને ચરવા માટેની જે જગ્યા હતી, બાજુમાં મોટો તળાવ છે, ક્યારે આનો બંધ પાળા કરશે તો તળાવમાં ટીપું પણ પાણી નહીં આવે અને આનાથી ગાયોની બહુ મુશ્કેલી પડશે રમવામાં. આના પહેલા અમારે શિવભાભાઈ બહુ મહેનત કરી, ગૌચર જમીન 600 એકર આજ દિવસ સુધી પણ ખાલી નથી કરી અને હવે આ થોડું ઘણું બચ્યું છે એ લોકો જેટકોવાળાને આપી દેવા માંગે છે. બરાબર છે. જે થોડું ઘણું જે બચેલું છે એ જેટકો વાળાને આપી દેવા માંગે છે. તો આમાં કોઈ દબાણ છે? બીજું કોઈ દબાણ છે? આ ઉપરાંત બીજા કોઈ લોકો દબાણ કરેલી એવી જમીન ખરી કોઈ? દબાણ વાળી જે ગોચર જમીનો છે ને એના ઉપર હાલ દબાણ જ છે. અચ્છા. એટલે ગાયોને ચરવા માટે તો જે મુખ્ય જમીન જોઈએ ને તો આ જે 250 થી 300 એકર જમીન છે ને તે જ પશુધન માટે રહી છે. બાકી મોટા ભાગની જમીનો ઉપર હાલ દબાણ થઈ ગયા છે. અચ્છા, બરાબર.
તો એ ત્યાં દવાણ આ શિવુભા તો એની સામે લડી રહ્યા છે, આ એ જ જમીન છે ને? આ શિવભા લગભગ છેલ્લા 4-5 વર્ષથી તેમની સામે લડી રહ્યા છે હા, અને અત્યારે મારી સાથે જ છે. ઓકે ઓકે. હા, તો શિવુભાની સાથે આપણે વાત કરીશું કે શિવુભા શું કહે છે. તો શિવુભાને એમાં લેશો સાથે, આપની સાથે? હા સાહેબ, શિવભા મારી સાથે જ છે. હા. જય માતાજી. જય માતાજી. તો શિવુભા, શું અત્યારે પરિસ્થિતિ શું છે? પહેલો તો એ કે જે કનકોટ રોડ ઉપર જેટકો વાળા કંપની બનાવી રહ્યા ને, એ જયારે હા. ચોમાસાની સિઝન આવે છે ત્યારે અમારે હા, ગાયો, ભેંસો, ઘેટા બકરા ઈ ડુંગરમાં જાય છે. બરાબર. બાકીની લગભગ મારી 7 વર્ષથી આ લડાઈ હાલે હેરી ગૌચર બારામાં. અને આ બારામાં અગાઉ મામલતદાર સાહેબે નોટિસ અમુક 3-4 ધણીને આપી દીધી હતી, જે રોકાણ કરીને બેઠા હતા એને. પણ અચ્છા. આ જમીન ગયા માટે છે, આખું ગામ અમારો એ કહે છે. જો આજ આમાં જેટકો કંપની બને તો ઢોરાનું પૂરું થઈ જાય. અને એના હા. મેઇન જવાબદાર જસવંતસિંહ કરીને દરબાર છે તલાટી, વહીવટમાં ત્યારે ઈ હતા. એમને આપલ, ગામવાળા કોઈ આપલ નથી. બરાબર છે. તલાટી આપી દીધી છે. હા, અમારી તો એવી માંગ છે ખાસ કરીને કે આ જમીન ડુંગરવાળી માં જેટકો ન કરે, એની જગ્યાએ ખરાબો અમારે ખારી જમીન છે જ્યાં ઘાસ નથી થતો, હું ભલે કરે. અચ્છા, એ કેટલી જમીન છે? આટલી જ જમીન છે ખારી જમીન જે છે તે? આ ખારી જમીન તો બહુ છે, હશે 300 એકર જેવી છે, પણ ખારી ભૂમા છે, એમાં ચરિયાણ નથી થતું. અચ્છા. હા, હર તો જગ્યાએ બનાવે, સ્વાભાવિક આ છે કે ત્યાં ડુંગરવાળી નહીં મતલબ. હા, તો ત્યાં જ પાણી જો ન ભરાતા હોય તો સ્વાભાવિક છે કે ત્યાં જ સરકારે આ સારી જમીન, ગૌચરની જે જમીન છે, શા માટે ત્યાં કરવું જોઈએ? તમારો પ્રશ્ન વાજબી છે. તો આમાં આ જે જમીન અત્યારે છે, તો એમાં સરકારને, સરકારી અધિકારીઓ શું શું ખોટું કર્યું છે? પહેલું તો એ કે ગામ લોકોને કોઈને પૂછ્યું નથી. અગાઉ સરપંચને કે હાલના સરપંચને કોઈને પૂછવામાં નથી આવ્યો. પણ હા, જ્યારે કામગીરી એમને ચાલુ કરી ઝાડ કટિંગની, ત્યારે અમને ખબર પડી એટલે અમે ગયા. હાલની તારીખમાં અમીરાભાઈ સરપંચ છે, એમને 10 લાખ રૂપિયાનો જેટકો વારે આપલ કામગીરી ઝાડ કટિંગની ખાલી. એમાંથી 7 લાખ રૂપિયા. ઝાડ કાપવા માટે 10 લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. હા, તો કેટલા ઝાડ કાપી નાખ્યા? કારણ કે આ તો એકદમ જ્યાં ખરેખર ઝાડની જરૂર છે, તો આવા ત્યાં ઝાડ કાપી નાખવામાં આવે તો કઈ રીતે ચાલે? કેટલા ઝાડ કાપ્યા અંદાજે? હજી તો ચાલુ કર્યો તો બંધ કરાયો. કેમ કે મીઠી હા. ઝાડી છે, બોરડી છે, ગરગેટી છે. આ ઝાડી મીઠી ઝાડી રહે ને, એ અમારે દુષ્કાળ પડે ને તો પણ એમાં ગુજરાન થઈ પડે ઢોરા અને બકરા વાળાને. અને આ સરપંચે કામ રાખ્યો હતો, પણ સરપંચે અત્યારે હાલમાં ના પાડી છે કે આ કામ હું નહીં રાખું. અચ્છા, ના પાડી. આ તો એ સારું કહેવાય કે ગામ લોકો સહકાર આપે, એ જરૂરી છે. પહેલા કારણ કે રાખ્યું હતું, હા, સારી વિના વાત છે. સમજે રાખ્યું હતું. 7 લાખ હા. રૂપિયા આપવાના હતા જીસીબી વાળાને, હિટાજી વાળાને. હા, અને પછી બીજો જે એનો કાર્ય માણસો રાખે એના માટે. પણ એ સરપંચે હાલમાં ના પાડી દીધી છે. બરાબર છે, ના પાડી દીધી ગામની છે. જીસીબી હાંકવાની નહીં, બહારની જીસીબી હાંકશે તો એકવાર તો અમે એવો નિવેદન કઈ ભગવાન કહીએ છીએ સરકારને કે ભાઈ, જો અમને કાંઈ પણ હવે આવશે તો આટલો ટાઈમ અમે લડી લડીને થાક્યા છે. હવે અમારો જે નિયમ આવતો હશે એ કરશું, કાં તો મારશું કાં મરશું. એને જવાબદાર કોણ? જેટકો કંપની વાળા અધિકારી, એમને પણ મેં મારા હાથે આયોજન પત્ર આપેલ છે.